ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આજે વહેલી સવારથી જ મેઘાવી માહોલ છવાયો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પોતે રસ્તા પર ઉતર્યા છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી। ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે। એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે। ગયા અઠવાડિયે એક સાથે જે વરસાદ થયો એના લીધે નવા વિસ્તારોમાં પાણી ભરાવાની રજૂઆત મળી હતી, તો એના મૂળ કારણ સુધી આપણે એક અભ્યાસ કરીને નિવારાત્મક પગલાં કરવામાં આવ્યું છે। હંગામી ધોરણે હાઈ પાવર પંપનું પણ મૂકવામાં આવેલી છે દરેક જગ્યાએ, જેથી કરીને સામાન્ય લોકોને અગવડ ન પડે અને પાણીનો નિકાલ જલ્દી થઈ શકે છે। અને ખાડીનું પણ ભીમરાડ ખાડીનું પણ આપણે જે કચરો ભરાયેલું હતું એને સાફ કરીને વેન સાફ રાખવામાં આવેલું છે અને લાંબા ગાળાની આયોજનમાં સ્ટોર્મ ડ્રેઇનનું કેપેસિટી વધારવા માટે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે જે અનપ્રિડિક્ટેબલ રેઇન આવે છે એના પાર કરવા માટે આપણે કેપેસિટીને ખૂબ વધારવાની જરૂર છે। 1 કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડે તો એની કંઈ વાંધો નહીં આવે, એના કરતાં ઉપર આવે તો આપણે કઈ રીતે પહોંચી વળીશું એનું એક ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ દ્વારા પણ એનો અભ્યાસ કરીને લોકલાઇઝ્ડ જ્યાં જ્યાં એરિયા વાઇઝ આપણે જે કામ કરવાનું છે એનું આયોજન લેવામાં આવશે।